જય માતાજી, જય મા મેલડી. આજે વાત કરું છું મેલડી માતાના સ્વરૂપ અને એમના ધ્યાન વિશે. આમ તો મેલડી માના કાર્ય પરતરે અથવા તો સાધના ભેદે ઘણા સ્વરૂપો, ઘણા નામ છે. જેમ કે ચોરાની મેલડી, કોઠાની મેલડી, માડની મેલડી, વણજારાની મેલડી, માળાખાઓ મેલડી, ઉગતી મેલડી, આથમતી મેલડી. આમ ઘણા પ્રકારો છે. દરેક સાધના, પૂજા, વિધિ અને નૈવેદ્ય પણ જુદા જુદા છે. એકંદરે મેલડીમાનું ધ્યાન નિમ્ન સ્વરૂપે થાય છે. મોર મુકુટ પિતાંબરી વાળી, શંખ ચક્ર ગદા બીજધારી, ત્રિશૂળધારી દેવ મુરારી, બકરાની સવારી વાળી, સુદર્શન ચક્રવાળી, ગદા પદ્મા ધારિણી મહામેલડી, અષ્ટભુજ નારાયણી નમોસ્તુતે. જે એક બકરા ઉપર એક જ બાજુએ ચરણ રાખી, ડાબા પગ ઉપર જમણો પગ રાખી બેઠેલા છે. યુવા અવસ્થામાં છે. હસતો ચહેરો, માથે તિલક છે, 8 હાથ છે. દરેકમાં આયુધ ધારણ કરેલ છે. કપાળે ચાંદો છે. આયુધમાં જમણા ઉપરના હાથમાં સુદર્શન ચક્ર ધારણ કરેલ છે. જમણા બીજા હાથમાં પાશા એટલે કે પાંસલો છે. જમણા ત્રીજા હાથમાં ગદા ધારણ કરેલ છે. જમણા ચોથા નીચેના હાથમાં અભય મુદ્રા છે. ડાબા ઉપરના હાથમાં મદપાત્ર છે. ડાબા બીજા હાથમાં સિંદૂરનો કે રક્તનો પ્યાલો છે. ડાબા ત્રીજા હાથમાં ખડગ ધારણ કરેલ છે. ડાબા ચોથા નીચેના હાથમાં ત્રિશૂળ છે. માતાજીનો બકરો માનતાથી છૂટો કરવામાં આવે છે. તેને કોઈ મારતું નથી. તે જુવાનીમાં મસ્ત બને છે ત્યારે કોઈથી ડરતો નથી અને ક્યારેય કુમારિકાની પાછળ દોડે પણ છે. તે અનુભવવામાં આવ્યું છે, પરંતુ તેનો કોઈ પુરાવો કે પ્રમાણ નથી. પરંતુ તેનું કારણ જાણવામાં આવ્યું નથી. તે બોકડાને આવેશ પણ આવે છે અને ગુવાની જેમ ધ્રુજારી પણ ચડે છે. એટલું જ નહીં, હુંકાર પણ ભરે છે. સાચું કહું ને તો મિત્રો, જ્યાં વિશ્વાસ છે ત્યાં અદ્ભુત રીતે પ્રકૃતિ આપણાને એના હોવાના સંકેતો આપે છે. અને એ સંકેતો ફક્ત એ લોકો જ સમજી શકે જે ભક્તિમાં છે, જે ભક્તિ પર વિશ્વાસ કરે છે, જે મા પર વિશ્વાસ કરે છે. વાલા મિત્રો, આજ હૃદયથી આપ સૌ માટે એ જ પ્રાર્થના કે આપના કુળદેવી અને કુળદેવતાના અસીમ આશીર્વાદ, અસીમ કૃપા આપ સૌ પર વરસતી રહે. એ સાથે જ એ શુભેચ્છા સાથે હું રજા લઉં છું. ફરી મળીશું આવી જ કોઈક સારી વાત સાથે, માતાજીની ફરી જ કોઈ પ્રકારની મીઠી વાત સાથે, જેમાં કંઈક નવું સમજીશું, નવું જાણીશું. જય માતાજી, જય મા મેલડી. આપ સૌનો મને સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર.